નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો 14 જાન્યુઆરી 2026 ઉત્તરાયણના દિવસે ગાયને આ એક વસ્તુ જરૂરથી ખવડાવી દેજો। એક મહિનાની અંદર તમે ધનવાન બની જશો। જે ઉપાય તમને જણાવવામાં આવે છે એ ઉપાય કરી લેશો। તો ચાલો ભક્તો, આપણે 14 જાન્યુઆરી 2026 ઉત્તરાયણના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવવાની છે। તો સાવ કંગાળી માણસ પણ ધનવાન બની જશે। તમામ સંકટ અને મુશ્કેલીમાંથી મુક્તિ મળશે। મૃત્યુદંડ સમાન પિતૃદોષ પણ તરત દૂર થશે અને આખું વર્ષ તમારા ઘરે ભંડાર ભરેલા રહેશે। એમ કહીએ તો તમારી 7 પેઢી સુધી રૂપિયા ખૂટશે નહીં અને બેંક બેલેન્સ વધતું જ જશે। તમારા કોઈ પણ તમામ પ્રકારના દુઃખ, દર્દ, સંકટ અને કષ્ટ બધું જ દૂર થઈ જશે। તમામ સુખ તમારા કદમોમાં આવી જશે। મિત્રો, એક નાની અને ખાસ વસ્તુ ઉત્તરાયણના દિવસે છાનામના ગાયને ખવડાવી દો તો તાત્કાલિક ગરીબી જ તમારા જીવનમાંથી ખતમ થઈ જશે, એટલે કે દૂર થઈ જશે। વ્યક્તિ રંકમાંથી રાજા બની જશે। મિત્રો, તમે બધા જાણો જ છો કે ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે। ગૌ માતાની કૃપા વ્યક્તિ પર આજીવન વરસતી રહે છે। વ્યક્તિના ઘરમાં ક્યારેય અન્ન, ધન અને વસ્ત્રની કમી આવતી નથી। અન્ન ધનના ભંડાર વ્યક્તિના ઘરમાં ભરેલા રહે છે। તો મિત્રો, બસ તમારે 14 જાન્યુઆરી 2026 ઉત્તરાયણના દિવસે ગાયનો આ ઉપાય કરવાનો જરૂરથી છે। આ કરવાથી વ્યક્તિના જીવનમાંથી તાત્કાલિક ગરીબી દૂર થઈ જાય છે। તો ભક્તો, ગૌમાતા સાથે જોડાયેલા એવા કયા ખાસ અને મહત્વપૂર્ણ ઉપાય છે જેને 14 જાન્યુઆરી 2026 એટલે કે ઉત્તરાયણના દિવસે કરી લઈએ તો દરેક વસ્તુ તમને પ્રાપ્ત થઈ જશે। ભક્તો, 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગી નથી શકતા, કોઈ પણ પવિત્ર નદીમાં જઈ સ્નાન નથી કરી શકતા, પૂજાપાઠ નથી કરી શકતા, તો તમે જ્યોતિષશાસ્ત્ર અને તંત્રશાસ્ત્ર અનુસાર ગાયવાળો આ ઉપાય વિધિ વિધાનથી કરી લ્યો છો। તો આ ઉપાય કર્યા પછી સાક્ષાત તમને ભગવાન વિષ્ણુજી અને શાલિગ્રામજી મહારાજના અસીમ આશીર્વાદ મળશે। સાથે જ ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે। તમારા રાહુકેતુની દશા સારી થઈ જશે, કારણ કે એક વ્યક્તિના જીવનના ભાગ્ય અને રાહુકેતુનું નિયંત્રણ ભગવાન કૃષ્ણના હાથમાં હોય છે। આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે। તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે, પૈસાનો વરસાદ થશે। તમને તમારા જીવનના તમામ પ્રકારના આર્થિક કષ્ટમાંથી મુક્તિ મળી જશે। કારણ કે મિત્રો, માતા લક્ષ્મીજી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપી દે તો તે વ્યક્તિને કરોડપતિ બનતા દુનિયાની કોઈ તાકાત નથી કે તે રોકી શકે। તો તમે વિચારી રહ્યા છો કે ગાયને એવું તો શું ખવડાવવાનું છે, એવો તો કયો ઉપાય કરવાનો છે? ભગવાન વિષ્ણુજી અને શાલિગ્રામજીના આશીર્વાદ મળી શકે છે। તો ભક્તો, વિડીયોમાં તમને એક ખાસ મહત્વપૂર્ણ વસ્તુ વિશે જણાવીશું। તમારે પૂજાના દિવસે ગાયને જરૂર ખવડાવવાની છે। તો તમારા ફાયદા માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય ગૌ માતા અને જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। પૂરા 501 વર્ષ પછી આવા દુર્લભ સંયોગમાં જો તમે લાભ મેળવવા માંગતા હોય, 7 પેઢી સુધી ક્યારેય કોઈ જાતની કમી ન આવે, તો એવું ઈચ્છતા હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો। તમારા માટે બહુ જ લાભપ્રદ વિડીયો છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે આપણે ચાલો જાણીએ કે એ કઈ વસ્તુ છે જેને ઉત્તરાયણના દિવસે ગાય માતાને ખવડાવવાની છે। મિત્રો, તમારે આ દિવસે કોઈ તીર્થસ્થાન પર પવિત્ર નદીમાં સ્નાન કરવું સંભવ ન હોય તો તમે શું કરો, ઘરે જ નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખી સ્નાન કરી લો। સાથે જ તમે સ્નાન વગેરેથી પરવારી સૌપ્રથમ તમારા ઘરના પૂજા સ્થાનને સાફ કરી એ જગ્યાએ સ્વચ્છ કરો। પૂજાપાઠ પૂર્ણ થયા પછી દીપદાન કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે। 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે તમે હનુમાનજી, મંગળ દેવતા અને ભગવાન શનિદેવની પૂજા કરો છો તો મંગળ ગ્રહનો જનિત દોષ પણ દૂર થઈ જાય છે। વ્યક્તિના જીવનમાં ધન, સુખ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે। સમસ્ત મનોકામના વ્યક્તિની પૂર્ણ થઈ જાય છે। એટલે તમે વિડીયોને જરૂરથી જોજો।
તો મિત્રો તમારે આ દિવસે ગાય માતાની પૂજા અવશ્ય કરવાની છે. ગાય માતાને ભોગ માટે જે બનાવ્યું હોય એ ભોગમાંથી 2 પૂરી જરૂર ખવડાવવાની દેવાની છે. કોરી પૂરી નથી ખવડાવવાની. પૂરી ઉપર તમે મીઠાઈ કે કોઈ શાક અથવા તો હલવો જે પણ બનાવ્યું હોય એ મૂકી ગૌ માતાને જરૂર ખવડાવવાનું છે. તો માંગલિક કામમાં ગૌમાતા કે તેમનાથી જોડાયેલી વસ્તુ જેમ કે ગાયનું ગોબર, ગૌમૂત્ર, ગાયનું દૂધ અથવા ગાયના દૂધથી બનેલું ઘી સામેલ કરો. એનાથી તમને પુણ્યભાવની પ્રાપ્તિ થશે. સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે એ ઘર સાથે જોડાયેલા બધા જ વાસ્તુદોષ આપમેળે ખતમ થઈ જાય છે. કારણ કે પંચગવ્ય વગર કોઈ પણ પૂજાપાઠ અને હવન સફળ થતો નથી. પિતૃદોષ હોય તો ગાયને દરરોજ અથવા કોઈ પણ એક એકાદશી કે કોઈ પૂનમના દિવસે અથવા તો અમાસના દિવસે કોઈ પણ ખાસ દિવસે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે રોટલી, ગોળ અને ઘાસચારો વગેરે ખવડાવવાથી પિતૃદોષ ખતમ થઈ જાય છે. સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે એ ઘર સાથે જોડાયેલા બધા જ વાસ્તુદોષ દૂર થઈ જાય છે. સાથે જ ઘરમાં ગાય હોય ત્યાં વાસ્તુદોષ જાતે જ નાશ પામે છે. તમે પણ રોટલી બનાવો તો દરરોજ તાજી રોટલી જ બનાવી ગાયને ખવડાવવી જોઈએ. કોશિશ કરો કે રોટલી તરત જ ગાયને ખવડાવી દો. તમે એ રોટલીને રાખી મૂકશો નહીં. રોટલી બીજા દિવસે આપશો તો એ રોટલી વાસી માનવામાં આવે છે. ગાયને ક્યારેય વાસી રોટલી ન આપવી જોઈએ. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ કરે છે. કોશિશ કરો કે ગાયને દરરોજ તાજી રોટલી બનાવીને ખવડાવો. વાસી રોટલી ગાયને ન આપો. સાથે જ તે સડેલી ગળેલી વસ્તુ ગાયને ન ખવડાવવી જોઈએ. મિત્રો, આવું કરવાથી તમારા તમામ કામ થવા લાગશે. જે દુઃખનો સમય ચાલી રહ્યો છે તે પણ ખતમ થઈ જશે. તમારા જીવનમાં ખુશીઓ જ આવશે. એકવાર તમે 7 વાર ગાયની પરિક્રમા કરી લો તો તમારા સમસ્ત કામ પાર પડશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ સાથે ગાયનો સંબંધ માનવામાં આવે છે. બેહદ શુભ ગ્રહ છે. જે વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહ કમજોર હોય, જો ઉત્તરાયણના દિવસે ગાયને રોટલી ખવડાવે છે તો એનો ગુરુગ્રહ મજબૂત થઈ શકે છે. જેનાથી એ વ્યક્તિને સૌભાગ્ય, ધન, સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ગાયને રોટલી ખવડાવી રહ્યા છો તો એમાં 1 ચપટી હળદર મિલાવી દો. આવું કરવાથી એનો લાભ અનેક ગણો વધી જાય છે. હળદરનો સંબંધ પણ ગુરુગ્રહ સાથે જોડાયેલો છે. આ સિવાય હળદરને મંગળ ગ્રહનું પ્રતીક પણ માનવામાં આવ્યું છે. આ ઉપાયથી કમજોર મંગળ અને કમજોર ગુરુને મજબૂત બનાવે છે. તો મિત્રો, ચાલો જાણીએ 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે તુલસીમાં એવી કઈ વસ્તુ બાંધી દેવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. વ્યક્તિના ભાગ્યમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ધન દોલતની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે 14 જાન્યુઆરી 2026ના દિવસે તુલસી સાથે જે કોઈ પણ ઉપાય કરવામાં આવે તો તે ખાલી જતો નથી. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જાગૃત અવસ્થામાં હોય છે. આ દિવસે કોઈ પણ ઉપાય કરો તો ક્યારેય ખાલી નહીં જાય. તુલસીમાં આ દિવસે એક વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ. જો તમે આ વસ્તુ બાંધી દો છો તો માતા લક્ષ્મી તમારા પર બંને હાથથી ધન વર્ષા કરશે. એવા ઘરમાં સ્થાયી રૂપી નિવાસ કરે છે. જે ગામને ઘરમાં આ એક વસ્તુ તુલસીમાં બાંધી દેવામાં આવે છે. એટલે કે 14 જાન્યુઆરી 2026 ઉત્તરાયણના દિવસે આ એક વસ્તુ જરૂરથી બાંધી દેજો. વ્યક્તિનું ભાગ્ય ચમકી જશે. વ્યક્તિની ગરીબી હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. વ્યક્તિના ઘરમાં સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. માતા, બહેનો અને કોઈ પણ આ ઉપાયને કરી શકે છે. તમારે એક નાડા છડી લેવાની છે. એમાં ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતાં કરતાં 8 ગાંઠ મારવાની છે. 8 ગાંઠો તમારે કઈ રીતે મારવાની છે? તો મિત્રો, આ તમારે 8 ગાંઠ મારી દઈ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું નામ લેતા લેતા તમારે 8 ગાંઠ લગાવવાની છે. તમારા ઘરમાં હળદર તો હોય જ છે. કલાવાને સારી રીતે હળદરમાં મિક્સ કરી લો. એટલે કે હળદર કલાવા પર સારી રીતે લાગી જાય. એના પછી આ તમારે તુલસી પર બાંધી દેવાનો છે અથવા તો તેને ચડાવી દેવાનો છે. મિત્રો, આ કેટલું ચમત્કારિક માનવામાં આવે છે. કોઈ વ્યક્તિ જો વર્ષો જૂની મનોકામના પણ કેમ ન હોય તો પણ તેની આ મનોકામના પળભરમાં જ પૂરી થઈ જાય છે. તો મિત્રો, આ મહાવરદાન પ્રાપ્ત કરી શકે છે. કારણ કે આ ઉપાય કોઈ સામાન્ય ઉપાય નથી. બહુ જ ચમત્કારી ઉપાય છે. બહુ જ ખાસ ઉપાય છે. બધું જ જ્ઞાનવર્ધક ઉપાય હોય છે. તો તમે આ ઉપાયને 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે જરૂર કરી લેજો.
તો તમે આ વિડીયો કેવો લાગ્યો છે તો વિડીયોને ધ્યાનથી સાંભળજો. આખો પૂરેપૂરો તમે જોશો તો જ તમને બધી જ જાણકારી પ્રાપ્ત થશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે.